ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેપી મહાશિવરાત્રી તમને બધાને। આજે મેં અને દીપેશ આવ્યા છે મંદિરે। બોરવલીમાં એક મંદિર છે, ત્રિમંદિર। આ મંદિર છે, બહુ મોટું મંદિર છે, બહુ બધું મસ્ત બનાવ્યું છે। અને અમે અત્યારે જસ્ટ પ્રસાદ લીધો તો પ્રસાદમાં શું હતું? દૂધ હતું। દૂધની અંદર બહુ બધું આઈ થિંક પાવડર મલાવી હતી, એટલે પિસ્તા ને કાજુ એ બધી। બટ આ મંદિર બહુ સારું છે અને સવારની ટાઈમ પર અગર આપણે અહીંયા આવીએ તો તમને પેલી સાઈડ આવી થિંક આ માઉન્ટેન પણ બનાવ્યું છે મંદિર, તો પેલી સાઈડ પર આવો તો અમે બધું મસ્ત માઉન્ટેનનો વ્યૂ વગેરે મળે। બહુ ઠંડક પણ મળે છે અહીંયા। કેમ લાગે છે તમને સવારના મંદિર આવીને? બહુ મસ્ત લાગે છે, બહુ સારું લાગે છે। તમે લોકો બી બધા અહીંયા આવો। ગુડ મોર્નિંગ મુંબઈ, ગુડ મોર્નિંગ મુંબઈ। આજે મહાશિવરાત્રિ છે, મહાશિવરાત્રિનો નાસ્તો આવી ગયો છે મસ્તથી। મહાશિવરાત્રિ છે આજે, મહાશિવરાત્રિ 26 તારીખ અને બુધવાર છે ને, બુધવાર અને 26 તારીખનો નાસ્તો પણ આપણા ઘરે આવી ગયો છે જબરદસ્ત। ગુડ મોર્નિંગ મુંબઈ। અને આપણે અહીંયાથી હવે ઉધર જાના પડેગા, 1 મિનિટ। હા,
અને वहाँ फोन वगैरह रहा है અને ગુડ મોર્નિંગ મુંબઈ. અત્યારે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. મિતાનભાઈ બનાના ખાય છે. શું ખાવ છો મિતાનભાઈ? ઓ માય ગોડ. અને આ લોકો ભજી પાવ વડાપાવ શું શું લાવ્યા છે જો કેટલી બધી જલેબી. અને આરતીનો ઉપવાસ છે. અને ઉપવાસ નથી આજે, શિવરાત્રીનો ઉપવાસ નથી. અમારા મેહુલભાઈ પણ નાસ્તો કરી રહ્યા છે, સમોસા પાવ. માનવી નાસ્તો કરી રહી છે, દિવ્યા નહીં દીપેશ નાસ્તો કરી રહી છે. દિવ્યા મને બોલ યાદ આવી ગયું, મારી દીકરી દિવ્યા મને યાદ આવી ગઈ તરત. તું સવારમાં નાસ્તો કરવા બેઠા. દિવ્યા પણ જોશે ને તો દિવ્યાને આંખમાં આંસુડા આવી જાય મારી દીકરી. આવી રીતે નાસ્તો ચાલી રહ્યો છે અત્યારે શિવરાત્રીનો. આ લોકો બધાને ઉપવાસ છે. આ લોકો બધાને ઉપવાસ છે એટલે નાસ્તો કરી રહ્યા છે. સવારમાં વહેલા આવી ગયા છે. સમોસા પાવ, જલેબી અને આ શું છે? ઓ માય ગોડ, એ તો મીઠા હોય ગળા. ભજી પાવ, વડાપાવ, સમોસા પાવ. એ શું છે મીઠું? ભજીયા. મિતાનભાઈ ભજીયા ખાઈ રહ્યા છે. અમારે મિતાનભાઈને બહુ ઉપવાસ છે ને એટલા માટે જ ભજીયા ખાઈ રહ્યો છે. તો બધા સવારમાં વહેલા ઉઠી ગયા છે. સવારમાં 5 વાગે બધા. અને મોજ ને રોજ મહાશિવરાત્રી છે આજે. બધા મિત્રોને મહાશિવરાત્રીની શુભેચ્છા. અને બધા લોકો ગિરનારમાં ગયા છે. જુનાગઢમાં કેટલા લોકો ગયા છે અને બધા ત્યાં બી ગયા છે. ક્યાં? હરિદ્વાર ને કઈ બાજુ? કુંભ, પ્રયાગરાજ પણ ગયા છે ઘણા લોકો. અને કુંભ, હા અહીંયા બી વિડીયો ચાલુ છે અમારો. હા, અને કુંભમાં પણ ગયા છે ને જુનાગઢ પણ ગયા છે. અને બધીમાં બધા મિત્રો જાય છે. આપણે કઈ નથી જતા કેમ કે આપણે ઘરમાં કાશી ને ઘરમાં મથુરા. એટલે ભજનમાં કહે છે ને, ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ રે, મારે નથી જાવું તીરથ ધામ. બધું ઘરમાં જ છે એટલે ક્યાંય જવાની જરૂર નથી અને ક્યાંય પણ નાવા જવાની પણ જરૂર નથી. અને આપણે કહેવાય પણ નહીં કે જેને પાપ કર્યા હોય એ નાવા જાય, એવું કાંઈ નથી. આપણી રીતે શુદ્ધ હોય એટલે આપણે બધું ભગવાન, બધું માતાજી બધું ઘરમાં જ હોય છે. તો અહીંયા આપણે શંકર ભગવાન પણ છે, ગણપતિ બાપા પણ છે, બધા માતાજી છે, બધું જ ઘરમાં છે. એટલે આપણે ક્યાંય જવાની જરૂર નથી. તો એટલા માટે આપણે મહાશિવરાત્રિનો પર્વ આજે બહુ ફર્સ્ટ ક્લાસ ઉજવી રહ્યા છે. નાસ્તા પાણી કરીને સવારમાં વહેલા. અને અમારા મિતાનભાઈ પણ વહેલા નાસ્તો કરી રહ્યા છે. આરતી પણ નાસ્તો કરી રહ્યા છે વહેલા. હા, એક વાત છે, અમે વહેલા ઉઠી જાય 5 વાગ્યામાં. હા, 5 વાગ્યામાં વહેલા ઉઠી જાય એ વાત સાચી. એટલે વહેલા ઉઠી જાય ને એટલે શું છે, પછી આખો દિવસ મસ્ત જાય ધબધબાટી બહાટી. એટલે આપણે એ પ્રોબ્લેમ નથી. ઠીક છે, તો આજનો દિવસ કેવી રીતે જાય પછી બતાવીએ આગળ. બપોરે શું જમવાનું હશે, સાંજે શું જમવાનું છે, એવી રીતે. મહાશિવરાત્રી છે એટલે કાંઈક નવું હશે. તો ઓકે, મળીએ પછી. જય માતાજી, હર હર ભોલે, જય હો શિવ શંભુ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. જલેબી, હા જલેબી જો હું ખાઉં છું અત્યારે. આપણી જલેબી ખાવો જ છું. જો આ જલેબી છે મસ્તીની. હાલો, વાહ, મસ્ત લાગે છે. ગળી ઉપવાસમાં જલેબી ખવાય? ખવાય. આ બધું ઉપવાસનું જ છે. આ બધું ખાય જ નહીં, ઉપવાસનું છે આ બધું. જો ના, આ બધું ખવાય. આ બધું આ ઠેલી ભરી આખી ઉપવાસમાં બધું ખવાય. આ કેળું એક ન ખવાય ઉપવાસમાં, બાકી બધું ખવાય. આરતીનો ઉપવાસ છે તો જો હમણાં લઈને બેસી ગઈ બધું ધબધબાટી. અને માનુને પણ ઉપવાસ છે, એ પણ ખાય ધબધબાટી. જો હે ઉપવાસ છે સાચે, એટલે ખાલી ચા પીવે. ઉપવાસ હોય ને આપણે ઉપવાસ કોઈ કરતા નથી. આપણે ભગવાને શું કરવા મોઢું દીધું? ખાવાનું ધબધબા બસ. બાકી તો આપણે ટેન્શન નહીં લેવાનું, ખાઈ પીને મોજમાં રહેવાનું. મોજમાં રહેવું રે.
હાલો મોજમાં જ રહેવાનું છે. ચાલો હવે મળીએ આગળ બપોરે ખાવા ટાણે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 2 અને આજે મહાશિવરાત્રિનું જમવાનું છે. શું છે આ? કેવાનું શાક છે? લીલી પીળી ચીલી મિલી શું? વાહ, એટલે મરચાનું શાક છે એમ કહો ને. મરચાં કાંદા ને ટમેટાનું નવું નવું શાક બનાવ્યું છે આજે. આજે શું છે? શિવરાત્રિના દિવસે નવું શાક. એક નંબર. હાલો તો આ નવું શાક કંઈક બનાવ્યું છે આપણા ઘરે આજે નવરાત્રિના દિવસે કે શિવરાત્રિના દિવસે? શિવરાત્રિના દિવસે આજ નવું શાક બનાવ્યું છે ભાઈ મરચાનું ને કેવાકનું છે. આ તો કાંદા ને મરચાં ને એવું બધું દેખાય છે. રોટલી ને દાળ ભાત પણ લાગે છે નહીં? તો હાલો અત્યારે વાગી ગયા છે 2. મહાશિવરાત્રિનો દિવસ છે આજે અને વાર છે બુધવાર. 2 વાગી ગયા છે. જમવા બેસી ગયા છે. સવારમાં નાસ્તો કર્યા આપણે. અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે બપોરનું. તો હવે આપણે જમવા બેસી જઈએ. અને શાક છે અને દાળ ભાત છે, દાળ છે, રોટલી છે અને બીજું કાંઈ હશે એ આવશે એ બતાવું તમને. છાશ છે, આથણા છે, એવું બધું છે. ચાલો જમવા મિત્રો. ભીંડા બટેટા પણ છે ને? વાહ, આ શાક પણ છે, ભીંડા બટેટા છે, દાળ ભાત છે, રેડી. હાલો જમવા. Namah Shivaya. Om Namah Shivaya.